નમસ્કાર મિત્રો, હું છું હિતેશ ગઢવી સર અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરીશું ગુજરાતના ઘણા બધા જિલ્લાઓના પેપર્સની, જેમાંથી શરૂઆત કરી છે મેં વલસાડથી. આ વિડીયોની અંદર સૌથી વધારે લાઇક્સ અને વ્યૂઝ પ્લસ કમેન્ટ્સ મળશે તો તમને બીજા પેપર્સ પણ અવેલેબલ કરીશું. જુઓ, 2024નું પેપર. જે પણ વિદ્યાર્થી જે પણ સ્કૂલમાં હોય, જે પણ જિલ્લામાં હોય, એની એક આશા હોય છે અને એ અમર છે એવું નહીં કહું, પણ એ આશા એવી હોય છે કે એને જૂના પેપર મળી જાય ને જૂના પેપર બેઠે બેઠા નવી એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો એક જૂનું પેપર છે વલસાડનું 2024નું પાછું. તો પહેલો પ્રશ્ન વિભાગ એની અંદર આપેલો છે ફિઝિક્સમાં. 0.0090માં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો બધા કહી દે છે આંખો બંધ કરીને 4, પણ ના આવે બેટા. 9ની પહેલાં કોઈ સાર્થક અંક નથી. 9ની પછી જે હોય એ જ સાર્થક અંક ગણવા, એટલે કે 9 અને 0 બંને જ સાર્થક અંક છે. બરાબર. સાર્થક અંક હોય એના પછીના 0 ગણવાના, ભલે દશાંશ ચિહ્ન હોય કે ના હોય. પછી વગેરે MCQ તમે જોજો. સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર શું હોય? તો 1 કરતાં નાનો હોવો જોઈએ. કેમ કે શું થાય? સ્થાનાંતર નાનું હોય, પથ લંબાઈ મોટી હોય. પ્રક્ષેપ ગતિ મહત્તમ પહોંચે ત્યારે પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો છે. પછી ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ખાલી જગ્યા નિયમ કોણીય વેગમાનના સંરક્ષણની રજૂઆત આપે છે? પહેલો, બીજો કે ત્રીજો? આન્સર કોમેન્ટમાં આપજો. બરાબર. એક તારની અચ્છા, આ મસ્ત આઈડિયા છે. આન્સર કોમેન્ટમાં કરજો. ત્રીજાનો આન્સર શું આવશે? પ્રક્ષેપ પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેના વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? બધાના નામ સાથે હું નેક્સ્ટ વિડીયોમાં નામ લઈ શકું. આ લોકોના બધા આન્સર સાચા પડ્યા એમ. પછી ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ખાલી જગ્યા નિયમ કોણીય વેગમાનના સંરક્ષણના નિયમની રજૂઆત કરે છે. 4 કરીને આન્સર લખવાનો છે. બરાબર. એક તારની ત્રિજ્યા સ્મોલ r અને લંબાઈ l, F બળથી ખેંચતા તેની લંબાઈ વધે છે અને l છે. ઓકે. જો અમુક લખવામાં એ લોકોની હોય, જો તે દ્રવ્યમાંથી બનેલા બીજા તારની ત્રિજ્યા 2r, લંબાઈ 2l અને બળ 2f થી ખેંચવામાં આવે તો લંબાઈમાં કેટલો વધારો થાય? એ બી તમને આન્સર આપવાનો. થર્મોડાયનેમિક્સ માટે કેલ્વિન પ્લાન્કનું કથન શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેલ્વિન પ્લાન્કનું કથન ને ક્લોસિયસ ક્લેપેરોન એવું કંઈક કથન આવે છે, એ પણ કરી લેજો. 2 કથન પછી બીજા નિયમની અંદર. હો ભાઈ. પછી સરેરાશ મુક્ત પથ કોને કહેવાય? વોટ ઇઝ એવરેજ ફ્રી પાથ? પછી એક દ્વિપરિમાણિક વાયુમાં રેખીય મુક્તતાના અંશો. હવે 8મું એના પછીનું ચેપ્ટર 11મું તમને ચાલેલું છે નહીં એ જોવું પડશે. 12મું ચેપ્ટર છે આ. 0 કેલ્વિન તાપમાને નીચેમાંથી કયો વાયુનો કયો ગુણધર્મ શૂન્ય હોય છે? ઘનતા, દળ, સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જા? 0 કેલ્વિન તાપમાને બધાને ખબર હોવી જોઈએ શું 0 હોય છે. બરાબર. કોઈ પણ વાયુનું. એટલે મને આન્સર જોઈએ મસ્ત. સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંકનો SI એકમ શું થાય? વોટ ઇઝ સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ? આ કયા આવે છે? તો હું કહી દઉં, થિયરીનું નામ છે કાળા પદાર્થનું વિકિરણ. એની અંદર આવશે. ફટાફટ જોઈ લેજો અને પછી આન્સર આપજો. વિભાગ બી. એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને તેનો નિયમિત પ્રવેગ આટલો છે, તો આ પદાર્થ 5 મીટર પર સેકન્ડમાં કાપેલ અંતર ગણો. યોગ્ય આકૃતિ સહ 12મો પ્રશ્ન. સદિશ સરવાળા માટે ત્રિકોણની રીત સમજાવવાની છે. બરાબર. પછી એક ઇલેક્ટ્રિક હીટર છે, તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય તો તેની આંતરિક ઉર્જા ગણવાની છે. સિમ્પલ ફોર્મ્યુલા છે યાર. 3A = B + C જેવો કંઈક ફોર્મ્યુલા છે. જો મજા આવશે આમાં. પાણીનું અનિયમિત ઉષ્મીય પ્રસરણ સમજાવો. ઉષ્મીય પ્રસરણના 3 પ્રકાર છે, નિયમિત અને અનિયમિત. પ્લસ નિયમિતમાંય પાછા પ્રકારો પડશે. એટલે તમે મને જોવું છે કે તમે કેટલું સમજાવો છો આમાં. કોમેન્ટ સેક્શનમાં ખાલી B વિભાગ સુધી સમજાવવાનું છે. C તમે નહીં સમજાવી શકો, મને ખબર છે. 200 ગ્રામ દળના એલ્યુમિનિયમના એક ગોળાને 26 થી 66 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવા માટે કેટલી ઉષ્મા આપવી પડે? જ્યાં C = આટલા છે. C એટલે ઉષ્માધારિતા આપેલી છે તમને મે બી. જો A બરાબર આટલા, B બરાબર આટલા હોય તો એમની વચ્ચેનો ખૂણો શોધવાનો છે ભાઈ. કાંઈ છે જ નહીં. ખૂણો શોધવા માટેનો સિમ્પલ ફોર્મ્યુલા છે સમથિંગના નીચે સમથિંગ. બરાબર. ન્યૂટનના બીજા નિયમનું માત્ર વિધાન જ લખવાનું છે. ખાલી વિધાન જ. વાવ. નિયમ નથી લખવાનો, વિધાન એટલે વિધાન જ. અહીં લખી બી દીધું ભાઈએ. હવે છે વિભાગ C, જેની અંદરના ક્વેશ્ચન્સ બહુ મસ્ત છે. પહેલો પ્રશ્ન આ તમને કરી જ લેવાનો છે કોઈ પણ એક્ઝામ માટે. પ્રતિબળ અને પ્રતાન વિકૃતિનો આલેખ દોરવાનો છે. એમાં ABCD 4 પોઈન્ટ આપેલા છે અને છેલ્લે ફ્રેક્ચર થઈ જાય છે. દ્વિપરિમાણિક એટલે કે દ્રઢ અને દ્રઢ ન હોય એવા અણુ માટે CP/CV નો ગુણોત્તર. પછી આ દાખલો છે થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ પ્રથમ અને બીજો નિયમના ખાલી વિધાનો લખવાના. એ પણ 3 માર્ક્સની અંદર પૂછી શકે. યંગ મોડ્યુલ્સ આપેલા હોય એવા દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સ્થાયી અદબનીય ચક્રીય અચળ બર્નોલીનું સમીકરણ કોઈ પણ એક્ઝામમાં પૂછી શકે. કોઈ પણ એક્ઝામમાં. કાર્નોટ એન્જિન બી કોઈ પણ એક્ઝામની અંદર પૂછશે. બર્નોલી છે, કાર્નોટ છે, કરીને જ જાજો, નહીં તો ભૂંડા લાગશો. ભૂંડા એટલે ખરાબ લાગશો એમ. પછી 1 મિનિટમાં 3 લિટર
ના દરથી પસાર થતા પાણીને ગીઝરમાં સમથિંગ આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે. હું બીજા દાખલા પણ આપીશ. હવે રહ્યું આ પેપર તમારી સામે છે. કોમેન્ટમાં બધાએ આન્સર લખવાના છે. આન્સર લખ્યા પછી અમુક બાળકોએ એવું હોય કે ભાઈ સર આ નંબરનો એક્ઝામ્પલ આ પર્ટિક્યુલર પેપરવાળા વિડીયોની નીચે જ કમેન્ટ કરવાની છે કે આ તમે સમજાવો. તો વિધિન 5 થી 6 કલાકની અંદર એનો શોર્ટ વિડીયો આવી જશે અને તમને એની એક્સપ્લેનેશન હું સમજાવી દઈશ. હું એટલે પોતે હિતેશ ગઢવી જ સમજાવશે. તો આમાં તમને બહુ મજા આવી જશે. બરાબર. આટલી વસ્તુ કરજો. કોમેન્ટ્સની અંદર તમને ખાલી એનું સેશન આપી દેવાનું છે કે આ વિડીયો સમજાવજો, આ ક્વેશ્ચન સમજાવજો, હું સમજાવી દઈશ. સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ઓલ ધ બેસ્ટ. બીજા પેપર્સ માટે પણ કમેન્ટ્સ સેક્શન ઓપન છે. જે લખશો એવું થશે અહીંયા. ઓલ ધ બેસ્ટ. વિડીયોને લાઇક કરી દેજો.